કાલરિયા સ્કૂલમાં જે યોગ નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો છે એમાં મેં ભાગ લીધેલો છે। એમાં 21 તારીખથી 31 તારીખ સુધીનો કેમ્પ છે। એમાં અત્યારે 5 દિવસ થયા છે। એમાં મને ખૂબ જ મજા આવે છે। અલગ અલગ જાતના યોગ આસનો અને પ્રાણાયામ શીખવાડવામાં આવે છે અને અમને ખૂબ જ મજા આવે છે। એના લીધે યોગના લીધે હું સવારમાં જલ્દી ઉઠવા લાગી છું અને મારા શરીરમાં ખૂબ જ સરસ રીતનો ફાયદો થયો છે, માનસિક અને શારીરિક બેઉમાં। થેન્ક યુ। નમસ્કાર, હું ચેતના ગજેરા જૂનાગઢ જિલ્લા કોર્ડિનેટર તરીકે અત્યારે ગુજરાત યોગ બોર્ડમાં સેવા આપી રહ્યો છું। જૂનાગઢના 10 તાલુકા અને અનેક ગામડાઓમાં યોગના પ્રચાર પ્રસાર માટે કામ કરું છું। જૂનાગઢ જિલ્લાના નગરપાલિકાના 15 વોર્ડમાં પણ જુદા જુદા ક્લાસ ખોલી અને યોગનો પ્રચાર પ્રસારનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું। હમણાં 21મી તારીખથી 10 દિવસ માટે ગુજરાત યોગ બોર્ડના માધ્યમ દ્વારા સુંદર મજાનું સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જૂનાગઢના 4 મહાનગરપાલિકાના અને 1 ગ્રામ્ય લેવલનો ખામધ્રોડ ફાટક પાસે સુભાષ એકેડેમીમાં સમર કેમ્પ ચાલી રહ્યા છે। દરેકોમાં ખૂબ ખુશીનો માહોલ છે અને અમે આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રોટોકોલ તાલીમ શિબિર કરી સરસ મજાની દંડ બેઠકો બાળકોને શીખવાડ્યા, યોગ નિંદ્રા, શવાસન, ધ્યાનનો પ્રયોગ કરાવ્યો, સરસ મજાના ભજનનો પ્રયોગ બાળકોને કરાવ્યો। આ રીતે જુદા જુદા પ્રયત્નો દ્વારા અમે બાળકોને યોગથી લાભાન્વિત કરી રહ્યા છીએ, જે ગુજરાત યોગ બોર્ડનો સરકારનો મુખ્ય ઉદ્દેશ છે અને ખૂબ સુંદર રીતે આ જૂનાગઢનું યોગ કાર્ય થઈ રહ્યું છે। ઓમ નમસ્કાર, મારું નામ મીશા ચુડાસમા છે। હું અહીં કાલરિયા સ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એમાં હું આવું છું। 21 તારીખથી 31 તારીખ સુધીનું આયોજન કરવામાં આવેલું છે। અહીં અમને રોજ નવા યોગ અભ્યાસ અને પ્રાણાયામ શીખવાડવામાં આવે છે અને આ યોગ કેમ્પ બાદ અમને હેલ્ધી નાસ્તો પણ આપવામાં આવે છે। આ યોગ કેમ્પ દ્વારા મારા સ્વાસ્થ્યમાં ખૂબ ફાયદો થયો છે। હું સવારે વહેલી ઉઠું છું અને અહીં ટાઈમે પહોંચી જાઉં છું। ખૂબ મારા હેલ્ધી અનુભવું છું અને મારા સ્વાસ્થ્યમાં ખૂબ ફાયદો થયો છે। જૂનાગઢના સમર કેમ્પમાં યસ
જાગરણ રેલીમાં આવશું. 2 बार और दोहराएं। इस व्यायाम से घुटने तथा कूल्हे के जोड़ मजबूत कुर्सी बनावવાની છે अत्यधिक आर्थराइटिस की ચેરની समस्या જેમ આપણે ચેરમાં જે રીતે ખુરશીમાં બેસી એ રીતે બેસવાનું છે. सांस छोड़ें। 5 વખત અભ્યાસ. सांस भीतर लेते हुए वापस लौटें। पुनः दोहराएं। सांस लेते हुए धीरे अर्थात घड़ी की सुई की विपरीत दिशा में 5 बार दोहराएं। इस क्रिया के अभ्यास से हड्डियां, मांसपेशियां, स्कंध चक्र सीधा खड़े हो जाएं। बाएं हाथ की उंगलियों को बाएं कंधे पर रखें और उसी तरह दाएं हाथ की उंगलियों को दाएं कंधे पर। दोनों कोहनियों को पूरी तरह चक्राकार घुमाएं। आगे की ओर कोहनियों को घुमाते हुए वक्ष स्थल के सामने स्पर्श कराने की कोशिश करें और जब कोहनियों को घुमाएं तो उन्हें हाथों को सिर से ऊपर उठाएं तो ध्यान रखते हुए बगल से दोनों भुजाओं को अपने घुमावવાની છે ગરદનને. गर्दन के चारों ओर खिंचाव गर्दन के जोड़ों और मांसपेशियों के शिथिलन तथा गर्दन के तनाव के दूर होने की अनुभूति करें।